નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખંભાત નગરપાલિકાનો પ્રશંસનીય પ્રયાસ. પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ અંતર્ગત સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને અપાઈ લોન સહાય. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનંતપુરમ, કેરળ ખાતે હોય, જેને અનુરૂપ અત્રેની ખંભાત નગરપાલિકાના એન્યુએલમ વિભાગ દ્વારા સ્તંભ તીર્થ કોમ્પ્લેક્સ, ગવારા ટાવર, ખંભાત ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં લાભાર્થીઓને 15,000, 25,000 અને 50,000ની લોનના સેન્શન લેટર અને ચેક વિતરણ કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી રાજેશભાઈ રાણા, એસબીઆઈ બ્રાન્ચ મેનેજર શ્રી નિશાંત સાહેબ, એન્યુએલમ સ્ટાફ, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ખંભાત નગરના પ્રથમ નાગરિક એવા દિગ્વિજયસિંહ, એસબીઆઈ બેંકના મેનેજર ઈશાન સર, ખંભાત વિસ્તારના વિવિધ સ્થળેથી બનાવેલા લાભાર્થી ભાઈઓ બહેનો અને ખંભાતમાં જે લોકો ખૂબ સરસ કામગીરી આપણે બેની વચ્ચે સેતુ બનવાનું કામ કરે છે એવા અમારા સ્ટાફના કર્મચારી મિત્રો, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ખંભાત શહેરમાં અમારા જે મિત્રો નગરપાલિકાના જે કામ કરી રહ્યા છે એ દરેકને પગભર થવા માટે હંમેશા પ્રયત્ન રહ્યો છે અને પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને. આપણી પાસે પૈસા નથી, પરંતુ પૈસા આપવા માટે સરકાર આપણી બહારે આવે છે. આપ એ પૈસાનો સદુપયોગ કરો. 10,000, 15,000ની લોનમાં તમે એક નાનકડો ધંધો કરી શકો. આજે ઘણા લોકો રૂની નિવેડો ઘરે બનાવતા હશે. જો એ પૈસાથી એ નિવેડો તમે બનાવો તો એનો નફો પણ વધારે મળે. અગરબત્તી બનાવવાનો ધંધો પણ ખંભાતમાં માછીપુરા અને અનેક વિસ્તારમાં ચાલે છે. તો અગરબત્તી બનાવવાનું મશીન એ કઈ એટલી બધી કિંમતનું નથી આવતું, એ પણ આપણે ઘરે કરી શકીએ. આવા અનેક રોજગારીના સાધનો છે જેનાથી આપણે આપણા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ. એક નાનું વૃક્ષ ક્યારે મોટું વૃક્ષ બની જતું હોય છે એ આપણી કલ્પના નથી હોતી. આજના તબક્કે આપ બધા જ જે અહીંયાથી વિવિધ પ્રકારની લોનો મેળવવાના છે, એનો સાચા અર્થે આપણે આપણા પગભર થવા માટે એનો ઉપયોગ થાય. 15,000ની લોન મળે એ સમયસર ભરે તો એને 25,000ની લોન મળવામાં કોઈ પ્રકારનું મુશ્કેલી નહીં નડે. 25,000ની લોન ભર્યા પછી 50,000ની લોન આપને આરામથી મળી શકશે. તો આ લોનનો આપણે ખૂબ સારી રીતે સદુપયોગ કરી આપણા પરિવારને અને આપણા વ્યવસાયને ખૂબ સારી રીતે મજબૂત બનાવી સારો નફો મેળવી શકીએ. આ બધા અહીં બોલાવી મને મારું બહુમાન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.